નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેર અને આસપાસના હાઈવે ઉપર અકસ્માતોની વધતી સંખ્યાએ ગંભીર ચિંતા ઊભી કરી છે। અકસ્માતો અટકાવવા માટે થોડા સમય પૂર્વે પોલીસ દ્વારા નેશનલ હાઈવે ઉપર મેગાફોન મારફતે વાહન ચાલકોને લેન ડિસિપ્લિનનું પાલન કરવા સતત સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ કેટલીક બેદરકાર ડ્રાઇવિંગની ઘટનાઓ દર્શાવે છે કે આ સૂચનાઓને અમુક ચાલકો ગંભીરતાથી લઈ રહ્યા નથી। શહેર નજીક જીએસએફસી પાસે આવેલા હાઈવે ઉપર મધરાતે બંધ બોડીના ટ્રક ચાલકે ઉતાવળ અને ગફલતભરી રીતે ટ્રક હંકારીને બંને લેનમાં ઘૂસી જોખમી ઓવરટેક કર્યો હતો અને ટ્રકની આ બેદરકારીને કારણે અન્ય વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। કોઈપણ ક્ષણે મોટો અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ હતી। સ્થાનિકોને હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોના જણાવ્યા મુજબ ટ્રક ચાલક લેન ડિસિપ્લિનનું પાલન કર્યા વગર મનમાની રીતે વાહન ચલાવી રહ્યો હતો। જો આ દરમિયાન કોઈ ગંભીર અકસ્માત થયો હોત તો તેની જવાબદારી કોણ લે, એવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે। આ ગફલતભરી ડ્રાઇવિંગના દ્રશ્યો પાછળથી આવી રહેલા એક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં સ્પષ્ટપણે ટ્રક ચાલક દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે હાઈવે ઉપર સતત થતી બેદરકાર ડ્રાઇવિંગને લઈને ટ્રાફિક પોલીસની કાર્યવાહી અને અસરકારક પેટ્રોલિંગ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। લોકોનું કહેવું છે કે માત્ર જાહેરાતો નહીં, પરંતુ કડક કાર્યવાહી અને નિયમ ભંગ કરનારાઓ સામે કડક દંડ જ અકસ્માતોને અટકાવી શકે છે।